નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની ગંગોત્રી શાળામાં પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા। આગામી ધોરણ 10 અને 12ની પરીક્ષા આવવાની છે। વિદ્યાર્થીઓને ખાસ કરીને દેશના વડાપ્રધાન દ્વારા ઓનલાઈન પ્રોત્સાહન આપવામાં આવ્યું છે લાઈવ કાર્યક્રમ થકી। ત્યારે સાવલીની ગંગોત્રી શાળામાં સ્થાનિક ધારાસભ્ય, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ માટે પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો। સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પાસે બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજી સ્થાપિત ગંગોત્રી શાળામાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો, શિક્ષકગણ તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ ગભરાહટ વગર અને આત્મવિશ્વાસ સાથે આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના તમામ જે બોર્ડમાં એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપેલો હતો અને સમગ્ર દેશની અંદર અલગ વર્ચ્યુઅલી દરેક બાળકો દરેક શાળામાંથી જોડાયા છે અને આજે એમના દર વર્ષની જેમ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં એમનો ઉદ્દેશ માત્ર ને માત્ર એક જ હોય છે કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એ બોર્ડની એક્ઝામ આપતી વખતે સહેજ પણ નાસીપાસ ના થાય, એમનું કોન્ફિડન્સ લેવલ વધે અને એમની સાથે ચર્ચા કર્યા બાદ એ દરેકને એક પ્રેરણા આપવા માગતા હોય છે કે જીવનની અંદર દરેક પરીક્ષાઓ એ આપણે અતૂટ શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસથી પાર કરી શકીએ છીએ, એવો એમનો એક આ મેસેજ હતો। આજે હું ગંગોત્રી આદર્શ પ્રાથમિક શાળાની અંદર મારી સાવલી વિધાનસભામાં સાવલી નગરમાં ઉપસ્થિત રહ્યો છું, ત્યારે આ શાળા અમારા પરમ પૂજ્ય સ્વામીજી એ એમના પોતાના ખૂબ પ્રેરણાદાયક આશીર્વાદરૂપ આ શાળાનું બાંધકામ કરી અને સરકારને સમર્પિત કરી છે। આ શાળાની અંદર મને આવવાનો ખૂબ આનંદ છે અને આજે હું બાપજીને, ગોપીનાથ દાદાને, ભોળેનાથને પ્રાર્થના કરું છું કે જે બાળકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમને તમામને ખૂબ સારી સફળતા અપાવે, એમનો આત્મવિશ્વાસ ખૂબ વધારાવે અને પરમ કૃપાળુ પરમાત્મા એમના જીવનના દરેક પરીક્ષામાંથી એમને પાસ કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। ફરી એક વખત આજના આ કાર્યક્રમ પર ઉપસ્થિત હું જાતે કેતન ઇનામદાર, અહીં આગળ અમારા ડીપીઓ સાવલીના માછીભાઈ, ડીઓ ઓફિસમાંથી અમારા રોહીભાઈ અને શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને અહીંના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ખૂબ આનંદની લાગણી હતી।